Hello and welcome back to my channel Ask a First Exam. Friends, GSSSB has introduced new exam pattern. પેટર્નને તમે ક્રેક કરવા માંગતા હોય આ એક્ઝામ પેટર્નમાંથી તમે સફળ થવા પરીક્ષામાંથી સફળ થવા માંગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ એસ્ક ફર્સ્ટ એક્ઝામ કેમ કે એસ્ક ફર્સ્ટ એક્ઝામ ચેનલ તમને દરેક સેક્શનની ઝીણવટપૂર્વક તૈયારી કરાવશે એસ્કે ફર્સ્ટ એક્ઝામની ટીમ તમને દરેક સેક્શનમાં પૂર્ણપણે મદદ કરશે એટલે જો તમે એસ્કે ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ કરેલી છે તો તમને દૃઢ વિશ્વાસ હશે કે સફળતા મળશે જ. If you haven't subscribed my channel yet, please subscribe my channel to be a successful. GSSSB દ્વારા જે બે પડાવમાં પરીક્ષા ચેન્જ કરવામાં આવેલી છે બરાબર એમ પ્રથમ પડાવ કઈ રીતે પાર કરવો એની માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે કયા કયા પોઈન્ટની જરૂર પડશે, કેટલો ટાઈમિંગની જરૂર પડશે, કેટલા સેક્શન્સ છે, આ સેક્શન્સમાં આપણને શું શું પૂછવાના છે બરાબર. આ દરેક સેક્શન્સની આપણે કઈ રીતે તૈયારી કરીશું કરી નોકરી મેળવવા માટેનો પરીક્ષાની જો પ્રથમ પડાવ છે એ આપણને પાર થાય અને સફળતા મળે બરાબર. તો જોઈ લઈએ કે આ પરીક્ષા પદ્ધતિ બરાબર કોમ્પ્યુટર બેઝડ આ પરીક્ષા પદ્ધતિ હોવાની છે એટલે એક આમાં તમને ફાયદો એ મળશે કે તમારે રાઉન્ડ કરવામાંથી છુટકારો તમને મળી શકશે બરાબર. ફક્ત તમે ટિક કરશો અને ટિક થઈ જશે, 1 સેકન્ડમાં તમે 2 વખત ટિક કરી અને જવાબ પણ પોતાનો ફેરવી શકશો. એટલે એ ઓપ્શન એ તમારે એક ઝંઝટ ચાલી ગઈ છે કે રાઉન્ડ એક વખત થઈ ગયો પછી માર્ક્સ કપાઈ જતા હતા, માર્ક્સ પૂરા થઈ જતા હતા, 2 વખત ટિક થઈ ગયા તો નેગેટિવ માર્કિંગ હતું એ ખતમ થઈ ગયું છે, એ પૂરું થઈ ગયું છે. નાઉ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ દેટ. ઓકે, આ એક કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન હશે એટલે એની બાબતે તમારે ચિંતા કરવાની રહેતી નથી. ઓકે, સો ટોટલ ક્વેશ્ચન્સ કેટલા હશે જોઈ લઈએ. ટોટલ ક્વેશ્ચન્સ હશે 100. ટોટલ માર્ક્સ પણ કેટલા હશે 100 હશે બરાબર. એવરી ક્વેશ્ચન કન્ટેન્સ 1 માર્ક્સ બરાબર. એનો અર્થ એવો છે 100 ક્વેશ્ચન 100 માર્ક્સ. ટાઈમ ડ્યુરેશન, વોટ ઇઝ ધ ટાઈમ ડ્યુરેશન? 60 મિનિટ. there will be 60 minutes. 60 મિનિટ હશે મીન્સ તમારે 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન્સ કરવાના છે. ઓકે, નંબર ઓફ ઓપ્શન્સ, દરેક ક્વેશ્ચનની અંદર કેટલા હશે? 4 ઓપ્શન હશે ABCD. શું ચેન્જીસ કર્યા છે જોઈ લઈએ કે એ ઓપ્શન કાઢી નાખેલો છે બરાબર. ત્યાં હવે એ હશે નહીં કે ભાઈ તમને આવડતો નથી અથવા તો તમે એ માર્ક્સને નેગેટિવ અથવા તો પોઝિટિવ કરવા માંગતા નથી બરાબર, ન્યુટ્રલ રાખવા માંગો છો તો હવે ઈ છે, ઈ જે આવતો તો એ કાઢી નાખવામાં આવ્યો છે. માર્ક્સ પર ક્વેશ્ચન 1 માર્ક્સ ફોર રાઈટ આન્સર. નેગેટિવ માર્કિંગ છે તો કે હા નેગેટિવ માર્કિંગ છે. નેગેટિવ માર્ક પર ક્વેશ્ચન જો તમે ખોટો જવાબ આપશો તો 1/4 મીન્સ 0.25 દરેક ખોટા આન્સર માટે 0.25 તમારા કટ થશે. લેંગ્વેજીસ કે સેક્શન્સ 1, 3, 4 ઇન ગુજરાતી, 2 ઇન ઇંગ્લિશ, કારણ કે ઇંગ્લિશ છે એ ઇંગ્લિશમાં જ પૂછાશે. ન્યૂ એક્ઝામ પેટર્ન સેક્શન ગુજરાતી જે હશે બરાબર, ગુજરાતીનો સેક્શન હશે એ કેટલા માર્ક્સનો હશે? 15 માર્ક્સનો. એના માર્ક્સ પણ ક્વેશ્ચન 15 હશે અને માર્ક્સ પણ 15 જ હશે ગુજરાતીની અંદર. તો એમાં પૂછાશે શું? તો રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને ઓળખ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો કે છોડો, જોડની શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા. નેક્સ્ટ અર્થગ્રહણ અને ગુજરાતી અંગ્રેજી ભાષાંતર બરાબર. એટલા 12 ટોપિક ઉપર તમને કોઈ પણ 15 ક્વેશ્ચન્સ કરવામાં આવશે બરાબર. એ જ રીતે ઇંગ્લિશમાં પણ એવું જ છે બરાબર. તો ઇંગ્લિશમાં પણ
15 ક્વેશ્ચન્સ હશે, 15 માર્ક્સ હશે, બરાબર. જેની અંદર આપણે જોઈશું ટેન્સ વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર્સ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, વર્બ, યુઝ ઓફ પ્રિપોઝિશન્સ, યુઝ ઓફ phrasal verbs, transformation of sentences, one word substitution, synonyms, antonyms, comprehensions, બરાબર, jumble words and sentences, and translation from English to ગુજરાતી, બરાબર. એમાં પણ તમને 15 હશે, સામે 15 માર્ક્સ. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર 30 ક્વેશ્ચન્સ ને 30 માર્ક્સ છે, બરાબર. જોઈ લઈએ. નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન અલ્જિબ્રા, એરિથમેટિક જીઓમેટ્રી પ્રોગ્રેસ, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેશન ઓફ પ્રોપોર્શન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક, વેજીસ એન્ડ ચેઇન રૂલ, બરાબર. એટલા ટોપિક ઉપરથી ક્વેશ્ચન્સ કોઈ બી છે. ખૂબ જ સરળતાથી આ બધા જ ટોપિક આપણે આસ્ક ફર્સ્ટ એક્ઝામની અંદર શીખીશું, બરાબર. જો તમે અત્યાર સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કેમ કે એક એક પોઈન્ટની આપણે ઝીણવટ ભરી માહિતી આપણે જોઈ લેવાના છીએ. આ જોઈએ નેક્સ્ટ સેક્શન શું છે, તો રિઝનિંગ. રિઝનિંગની અંદર 40 ક્વેશ્ચન્સ હશે અને 40 એના માર્કિંગ છે. ઓકે, તો એના પોઈન્ટ્સ શું છે? રિઝનિંગના પોઈન્ટ છે કે ભાઈ પ્રોબ્લેમ્સ ઓન એજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન, ટોપિક સિલેબસ, રિઝનિંગ, એરિથમેટિક રિઝનિંગ, ડાટા ઇન્ટરપ્રિટેશન, ડાટા સફિશિયન્સી, બરાબર. તો આ નામ અઘરા તમે જોઈને વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન, આ અઘરા નામ જોઈને તમારે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે જો તમે એસકે ફર્સ્ટ એક્ઝામ સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમને સફળતા મળશે જ, એનો એક દ્રઢ નિશ્ચય અને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. કારણ કે આ દરેક પોઈન્ટ ઉપર આપણે ઝીણવટપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે અને એનું કેટલો ટાઈમ આપણે આપીશું, દરેક સેક્શનને આપણે કેટલો ટાઈમ આપીશું, કઈ રીતે પ્રેક્ટિસ કરીશું એ આપણે જોઈ લઈશું.